ખરેખર માણસ દુઃખી તો પોતાના હાથે ઊભા કરેલા દુઃખોને કારણે જ હોય છે. તો આવા કેટલાક પ્રશ્નોનો ઉલ્લેખ કરતું નાટક ધુવારણ જીબીપીએસ રજૂ કરી રહ્યું છે. નાટક છે સ્માઇલ પ્લીઝ. नजरें मिलते ही नजरों से नजरों को चुराए, कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए. रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विदा है उसको टाले तू. तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हल्फी. છોડે લે યાર. ભાભીનો ફોટો તો જોવા દે. લા ભાભી ભાભી વાળી તમારી વાત લગાડી છે. સોરી વિવેકભાઈ. લાય મારો ફોન. વિવેકભાઈ કેમ આમ ટેન્શનમાં બેઠા છો? હા, આજે ઇન્ટરવ્યુ છે. ઇન્ટરવ્યુ તો તમે કેટલાય ટાઈમથી આપો છો, તો એમાં ટેન્શન છે એનું? અરે કેવલ તું સમજ્યો નહીં. આજે એને એ વાતનું ટેન્શન છે કે આજે એને કઈ અલગ રીતથી ના પાડશે. પ્લીઝ તમે લોકો આમ સવારમાં મને હેરાન ના કરો. એક તો આ જોબ મળતી નથી અને તમે લોકો મારી મજાક ઉડાવો છો. તમે જ્યારે કોલેજ પૂરી કરીને બહાર આવશો ને ત્યારે તમને મારી પરિસ્થિતિની ખબર પડશે. जरा तस्वीर से तू निकल के सामने आ, मेरी महबूबा, मेरी महबूबा, मेरी महबूबा, मेरी महबूबा, मेरी महबूबा, मेरी महबूबा. ઓ રોમિયો જુલિયટ વાર્તાના રાજકુમાર, કોલેજ જવાનું કોઈ પ્લાનિંગ છે કે બસ અહીં બેસીને પ્રેમના ગીતો જ ગાવા છે? અરે કેવલ બસ આવે ત્યારે જઈએ ને. આમ પણ હું તારી રાહ જ જોતો હતો. રાજા આવે. હેલો. ના હજી બસ નથી આવી. બસ આવે અને નીકળે ને એટલે હું તમને ફોન કરું. બસ અહીંથી નીકળે એટલે 5 મિનિટમાં તમારા બસ સ્ટેશને પહોંચી જશે. સારું હા, હવે હું ફોન મૂકું. એટલે આ કઈ પ્રિયાનો ફોન હતો? પેલી બાજુની કોલેજ વાળી ને? હા, તું કાલે બસમાં નતો આવ્યો ને તો બસમાં મળેલ. બસ માટે નંબર આપેલ. હે મને એના નંબર આપને ભાઈ. સારું લે, લખી લે નંબર. કેમ છો છોકરાઓ? મજામાં. મજામાં? વિવેકભાઈ, કાલે તમારે ઇન્ટરવ્યુ હતું ને, શું થયું? હા, 5 જણાની જગ્યા હતી અને 500 જણા આવ્યા હતા. એમાં પાછા એના ઓળખીતાને લઈ જ લીધા, તો મારો વાળો થોડો આવવાનો કઈ. વિવેકભાઈ, તમે ચિંતા ન કરો. આજે નહીં તો કાલે તમને સારી જોબ મળી જ જશે. પણ ક્યારે મળશે? આ એન્જિનિયરિંગ પૂરું કરીને 1 વર્ષ થઈ ગયું, છતાં હજી સુધી કે નોકરીનો મેળ નથી પડ્યો. આવો જયેશભાઈ, આવો. કેમ છો? ચાલ્યા કરે.
કેમ કાલે દેખાયા નહોતા? ક્યાં હતા? બાબાને લઈ હોસ્પિટલ ગયો હતો. કેવું છે હવે બાબાને? ઠીક છે. પણ ડોક્ટર શું કહે છે? ડોક્ટર કઈ કહેતા નથી, એ જ તો તકલીફ છે. જ્યારે જઈએ ત્યારે પૈસા વગર ક્યાં વાત જ કરે છે. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। हाँ, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे ओले ओले ओ, 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 ओले ओले ओ। ઓ ભાઈ, કોણ છો તમે? તમને અહીં પહેલા ક્યારે જોયા નથી? આમ પણ હું બહુ કાંઈ જોવા જેવો તો નથી જ. આ કોણ છો? કોણ તમે? માણસ પણ લાગતા નથી. તો પણ શું? ચૂપ. કઈ નોકરી ધંધો કરો છો? કરવો જરૂરી છે. ના ના, ના કરીએ તો પણ ચાલે. બસ તો પછી. હા, પણ છો કોણ તમે? જુઓ, મારું કોઈ વ્યક્તિત્વ જ નથી, છતાં પણ લોકોને મારા અસ્તિત્વની બહુ ચિંતા થાય છે. મને તો ચોર લાગે છે. તમારી પાસે ક્યાં કોઈ એવી વસ્તુ છે જે હું ચોરવા આવ્યો? તમારા મોબાઈલ, તમારા ઘરેણા અને તમારા દાગીના બધું જ તમારી પાસે રાખો. ના તો મારે કોઈ એની જરૂર છે કે ના તો એને મૂકવાની કોઈ મારી પાસે જગ્યા. અરે ભાઈ, એકવાર કીધું ને, તમે છો કોણ? હું 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 એક માણસ છું. આપણે જોઈએ તો મારું કોઈ વ્યક્તિત્વ જ નથી, છતાં પણ લોકો મારું અસ્તિત્વ જાણવાની બહુ જ ચિંતા કરે છે. સારું, તો સાંભળો સાંભળો પહેલા મારું નામ. મારું નામ મારું નામ મારું કોઈ નામ જ નથી ને. અને બીજું મારું કામ તો એમાં એવું છે ને કે છેલ્લા કેટલાય સમયથી આપણે ત્યાં ગ્લોબલાઇઝેશન અને વેસ્ટર્નાઇઝેશનની સાથે સાથે ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન જેવા શબ્દો ફ્રીમાં મળ્યા છે. જ્યાં જુઓ ત્યાં લોકો ડિપ્રેશનના ડુસકા પડતા દેખાય છે. અરે 5 મિનિટ ક્યાંક મોડું થઈ જાય તો ગુસ્સે થઈ જાય છે. અને નવાઈની વાત તો એ છે કે કોઈ કોઈને ખુલીને વાત કરવા તૈયાર જ નથી. તો હું પણ બધે ફર્યા કરું છું અને જ્યાં આવા ડિપ્રેસ અને ફ્રસ્ટ્રેટ લોકો દેખાય ને તો એમને પ્રોબ્લેમ સાંભળું છું અને કંઈ પણ કહીને એમને હસાવવાનો પ્રયત્ન કરું છું. પણ શું તો શું એનાથી એના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? ના, એમના પ્રોબ્લેમ તો એમને જાતે જ સોલ્વ કરવા હોય ને, કારણ કે એ પ્રોબ્લેમ તો એમને એમની જાતે જ ઊભા કર્યા હોય છે. હું તો ખાલી આવા લોકો પાસે જાઉં, એમના પ્રોબ્લેમ સાંભળું, એમને વાત કરું, એમને રમકડું આપું અને કંઈ પણ કહીને એમને હસાવવાનો પ્રયત્ન કરું. સ્માઈલ પ્લીઝ. પણ આ બધું કરવાથી તને મળે છે શું? તને કોઈ ફાયદો થયો? બોસ, આજ ગણતરી તો મને નથી આવડતી ને, અને જ્યારે આ ફાયદાવાળી ગણતરી મને આવડી જશે ને ત્યારે હું પણ તમારી જેમ ડિપ્રેસ થઈને ફર્યા કરીશ. તો તમે એક વાત કહો, તમે અહીં ક્યાં સુધી રોકાવાના છો? ઈચ્છા થશે ત્યાં સુધી અહીંયા રોકાઈશ અને ઈચ્છા થશે ત્યારે અહીંયાથી જતો રહીશ. આપણે ક્યાં કોઈને પૂછવાનું છે કે જવાબ આપવાનો છે? એ દોસ્ત,
ચલ હવે આરામ કરીએ છીએ. ओ बेटा जी, अरे ओ बाबू जी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम. ओ बेटा जी, किस्मत की हवा कभी नरम कभी गरम, कभी नरम नरम कभी गरम गरम, कभी नरम गरम नरम गरम. ओ बेटा जी. હા હલો. અરે તમને પેલી વાત કરી હતી ને, કઈ થાય એવું તો જરા જુઓ ને પ્લીઝ. હલો. અરે હું તમને 5 દિવસમાં આપી દઈશ પાછા. કઈ થાય એવું તો જુઓ ને જરા પ્લીઝ. શું છે તારે? કાંઈ નહીં, ટેન્શનમાં લાગો છો. અરે તમને કહું છું, ક્યાં સુધી આમ વિચાર્યા કરશો? શાંતિથી વાત કરો ને. જો ભાઈ, અત્યારે મારે તારી જોડે કોઈ વાત નથી કરવી. અરે વાત નહીં કરો તો તમારો પ્રોબ્લેમ ક્યાંથી સોલ્વ થશે? એટલે તમારે બોલવું તો પડશે જ. પૈસાની તકલીફ હોય એવું લાગે છે. મને કેમ ખબર પડી? હમણાં તો તમે ફોન પર વાત કરતી વખતે બોલ્યા ને, ત્યારે સાંભળ્યું. હા યાર, પૈસાની બહુ તકલીફ છે. અરે જુઓ, ચાલ્યા કરે, બહુ ટેન્શન નહીં લેવાનું. પૈસાની તકલીફ તો કોને નથી હોતી, અને પૈસાનું શું છે, આજે નથી તો કાલે આવી જશે. એટલે તમે એક કામ કરો, આ રમકડું લો. નથી જોઈતું મારા રમકડું. અરે જુઓ ને, મજા પડશે. અરે એક વાત કહું ને ભાઈ, બાળક વડા બંધ કરતા રહા. બાળક વેડા જ કરો ને. તમે કોઈ બાળકને કોઈ દિવસ ટેન્શનમાં જોયો છે? ના, કારણ કે એને હસવું હોય ત્યારે હસી નાખે છે, રડવું હોય ત્યારે રડી નાખે છે. એના મનમાં કોઈ વાત રાખે જ નહીં ને. ઓ ભાઈ, બાળક એટલા માટે હસી શકે છે કે એની ઉપર કોઈ જવાબદારી નથી હોતી. જ્યારે પૈસાની વાત આવે ને, ત્યારે દુનિયાની કોઈ ફિલોસોફી કામ નહીં આવતી. અરે હા, પણ શાંતિથી કંઈક વિચારો. શું શાંતિ રાખું? મારા બાબાને આવતા અઠવાડિયે ઓપરેશન થિયેટરમાં લઈ જશે. ડોક્ટરને એમ કહું કે શાંતિ રાખો? મારા બાબાને કેન્સર છે. છેલ્લા 1 વર્ષથી એની દવા ચાલે છે. હું એક સામાન્ય ક્લાસ તરીકેની નોકરી કરું છું. 10-800 નો ફિક્સ પગાર છે મારો. ડોક્ટર 5 લાખ રૂપિયા માંગે છે ઓપરેશન કરવા માટેના. મારી બધી બચત, બધી મૂડી એની દવા પાછળ વપરાઈ ગઈ છે. અને તું મને એમ કહે છે કે આ રમકડું લઈને રમવા બેસી જાઉં? તમારો અડધો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. પહેલા તમે મને કોઈ વાત કરવા તૈયાર જ નહોતા, અને અત્યારે આટલું બધું કહી દીધું તો તમારા મનનો ભાર હળવો થઈ ગયો હશે ને. ચાલો આપણે બેસીને કંઈક વિચારીએ. એક કામ કરો, તમારા સાહેબને ફોન કરો, એમની જોડે પૈસા માંગો. એ નહીં આપે યાર. તો તમારી પાસે કોઈ છુપી બચત કે દાગીના? ના, એ બધું એની દવા પાછળ ખર્ચાઈ ગયું છે યાર.
તો બાપ દાદાની કોઈ જૂની મિલકત? હા, ગામડે એક ઘર છે દાદાના સમયનું. હા, તો પછી એને વેચી નાખો ને. 5 લાખ રૂપિયા તો આરામથી મળી જશે. પણ હું નહીં વેચી શકું. કેમ? દાદા મરતા મરતા કહી ગયા હતા કે ઘરને રાખજો, સાચવજો. પણ અત્યારે તો તમારા બાળકનું ઓપરેશન છે ને, અને પૈસાની જરૂરિયાત છે. એ જ ઘરમાં હું રમ્યો છું, એ જ ઘરમાં હું મોટો થયો છું. અને અત્યારે તમે મોટા થઈ ગયા છો, પાછા ફરીને ઘરમાં જવાના નથી. પણ એ મારા ખાનદાનની નિશાની છે, એટલે હું નહીં વેચી શકું યાર. અરે શું દૂર નિશાની? બાપ દાદા ગયા અને જમાનો પણ ગયો. એ બંનેમાંથી પાછું ફરીને કાંઈ ચાવવાનું નથી. જુઓ, અત્યારે તમારા બાળકને કેન્સર છે. આવતા અઠવાડિયાનું ઓપરેશન છે. તમારે 5 લાખ રૂપિયાની જરૂરિયાત છે. તો આનાથી વધારે અગત્યનો પ્રશ્ન બીજો કોઈ હોઈ શકે જ નહીં. અને કઈ તમારી જૂની વાતો, જૂના આદર્શો અને જૂના સિદ્ધાંતો તો માણસોને સુખી કરવા માટે હોય છે, આમ દુખી કરવા માટે નહીં. અને આપણે પણ પ્રીપેડ કાર્ડ જ છીએ ને, ક્યારેક ને ક્યારેક આપણી પણ વેલિડિટી ખતમ થઈ જ જવાની છે. તો પછી આ બધી વસ્તુઓનું શું? અરે કેવલ, હજી બસ નથી આવી યાર. હવે તો બસ વહેલી આવે તો સારું. આવશે બસ, શાંતિ રાખ ને. વિવેકભાઈ, કઈ બાજુ? ઇન્ટરવ્યુ આપવા. હરેશભાઈ, તમારા બાબાનું ઓપરેશન ક્યારે છે? આવતા અઠવાડિયે. તો પછી પૈસાની કઈ વ્યવસ્થા થઈ? અરે હવે તો તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ ને, તો પછી સ્માઈલ પ્લીઝ. जिंदगी कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी ये रुलाए. અરે ચિરાગ, તે ફોન ટ્રાય કર્યો પ્રિયાને? કર્યો યાર, સ્વિચ ઓફ આવે. આવશે ફોન, શાંતિ રાખ. અરે શું શાંતિ રાખે? છેલ્લા 1 અઠવાડિયાથી કઈ ફોન નહીં, કઈ મેસેજ નહીં, કાંઈ જ નહીં. ક્યાંક બહાર ગામ ગઈ હશે. અરે એટલીસ્ટ મને ઇન્ફોર્મ તો કરે ને. પણ આ રિલેશનશિપમાં છે ઝઘડો થાય એટલે શું બોલવાનું બંધ કરી દેવાનું? રોજ રોજ મોહબ્બતમાં શિકાયત નહીં કરવાની. રોજ રોજ મોહબ્બતમાં શિકાયત નહીં કરવાની. અને જો આટલો જ ડર હોય તો પછી મોહબ્બત નહીં કરવાની. સમજાય ના રે તું? બંધ કરાય ના આનું તું. બે તું ચૂપ રહે ને યાર. તો દોસ્ત ચાલ્યા કરે, કોઈ ટેન્શન નહીં લેવાનું. એક કામ કર, આ રમકડું લે. મારે નથી જોઈતું આ. તું તારું કામ કર ને ભાઈ. હું તો મારું કામ જ કરું છું ને. જો મજાનું રમકડું છે, બહુ જ મજા પડશે. એ જાને, મારે નથી જોઈતું આ. લાગે છે ભાઈ નવા નવા પ્રેમમાં પડ્યા છે.
જો દોસ્ત ચાલ્યા કરે તો ટેન્શન નહીં લેવાનું. આ ઉંમરે તો આવું એટ્રેક્શન સામાન્ય કહેવાય. એક મિનિટ, તું કોણ છે ને સામાન્ય કહેવા વાળો? અમારા બંને વચ્ચે આકર્ષણ નથી, પ્રેમ છે. અમે એકબીજા સાથે નાની નાની વાતો પણ શેર કરેલી છે. અમે એકબીજાની ખૂબીઓને વખાણી છે અને ખામીઓને અપનાવી પણ છે. ક્યારેક બધાથી છુપાઈને મળ્યા છીએ તો ક્યારેક બધાની હાજરીમાં હોઠેથી ના થાય એવી વાતો આંખોથી પણ કરી. એકબીજાની યાદમાં જાગરણ કર્યા છે અને હા, ઉજાગરા પણ. તો પ્લીઝ તમે અમારી વાતમાં વચ્ચે ના બોલો, એ જ સારું છે. શાબાશ, મને ગમ્યું કે તું બધી આ વાત ખુલીને કરે છે અને સ્વીકારે પણ છે. બાકી હું ઘણા એવા બધા લોકોને માન્યો છું કે જે આવી સામાન્ય વાત પણ સ્વીકારવા તૈયાર નથી હોતા. અરે પણ એનો ફાયદો શું? આ ભાઈને અંટર પડી છે, એક અઠવાડિયાથી કશું બોલતા જ નથી ને. તો શું થઈ ગયું? જા જઈને સોરી કહી દે એને. અરે હું શું કામ સોરી કહું? ભૂલ એની હતી ને, તો એ આવીને કહે સોરી. એટલે તું અહીંયા ઊભો રહીશ પણ ત્યાં જઈને સોરી નહીં કહે ને? એટલે દર વખતે મારે જ સોરી કહેવાનું? તો એમાં વારા થોડી રાખવાના હોય. આ પરિણિત માણસોને પૂછો, એ સોરી બોલવાના વારા હોય? જો દોસ્ત, બાળપણમાં તે લીંબુ ચમચીની રમત તો રમી જ હશે ને? લીંબુ ચમચીની રમતમાં લીંબુ ચમચીમાંથી એકવાર પડી ગયું પછી એનો કોઈ જ અર્થ નથી હોતો. આ સંબંધોનું પણ આવું જ છે. એને તોડીને તમે એકવાર દોડી તો શકો છો પણ ક્યાંય પહોંચી શકતા નથી. એક કામ કર, એને ફોન કર અને સોરી જ કહી દે. પિયા લે વાત કર, એ સોરી જ કહી દે એને. હેલો. સોરી પ્રિયા, પ્લીઝ ફોન ના કાપતી. પણ ભૂલ તો મારી હતી ને. હા, આટલો સમય મેં તારાથી ગુસ્સે રહીને કાઢ્યો છે. હવે બાકીનો સમય મારા તારાથી દૂર રહીને નથી કાઢવો. મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો આજે જ કોલેજ કેન્ટીને મળીએ આપણે. तेरे संग लागे बांधे जो पीपल पे धागे, इस सूंद के धारे बहते हैं नजरे बचा के, बदरंग में सतरंगा है ये इश्क रे, जोगी मैं और गंगा है इश्क रे. જો દોસ્ત, તારા પ્રેમનો પ્રશ્ન અત્યારે સોલ્વ થઈ ગયો ને? તો પછી સ્માઈલ પ્લીઝ. બસ આજે સૌથી વધારે શાંતિ મને થઈ. એક અઠવાડિયાથી આ દેવદાસને લઈને ફરતો હતો. આના મુરઝાઈ ગયેલા ફૂલ જેવા મોઢાને જોઈને હું પણ કંટાળી ગયો હતો. આજે મળીશું ને, એ ખુશીમાં પાર્ટી મારા તરફથી. વાહ, તો ચાલ થઈ જાય સરકારી. અરે વગાડો વગાડો. ચાલ સરકારી વાળી, ચાલ ચાલ.
થયું? નોકરી નથી મળતી. અરે જો દોસ્ત ચાલ્યા કરે, બહુ ટેન્શન નહીં લેવાનું. તું એક કામ કર, આ રમકડું રમ, જો મજા પડશે. અરે જોને બહુ મજા પડશે. સ્માઈલ પ્લીઝ. અરે તું એકલો નથી, તારા જેવા ઘણા બધા લોકો છે. અલગ અલગ લોકોના અલગ અલગ પ્રશ્નો. વળી તું ભણેલો ગણેલો છે એટલે તને નોકરી મળી જ જશે. બની શકે કે કદાચ થોડી મોડી મળે, પણ સારી મળશે, સારા પગારની મળશે. એટલે તું ટેન્શન ના લઈશ. બસ હું કંટાળી ગયો છું હવે. ઓ દોસ્ત, ઓ દોસ્ત, ઓ દોસ્ત. આ ટેબલ મૂકવાનું છે. હા છોડી દો મને. તમે શું કામ વચ્ચે પડો છો? લાય ચપ્પુ આપી દે મને. છોડી દો, નથી જીવું મારે. તારે મરવું હોય તો મરી જજે, પણ એક વાત યાદ રાખજે કે દરેકના ખભા પર સંજોગોનો બોજ તો હોય જ છે, પણ અગત્યનું એ છે કે તમે કઈ રીતે એને ઉંચકો છો. જાને હવે તું પણ જોરદાર છે. કેવલ પેલી સ્માઈલ પ્લીઝ વાળી પાર્ટી નહીં દેખાતી? લાગે ત્યાં કાજુ બાજુ ગયા હશે. પણ આમ બસ સ્ટેન્ડ છોડીને ક્યાંય જતા તો નથી. અહીં થેલી પડી છે.
ઓય આજે એનો ફોટો. અરે અંકલ આજો, પેલો અહીંયા માણસ જે બેસે છે ને એનો ફોટો મળ્યો છે. અરે આ ફોટામાં તો બીજા બી કોઈ દેખાય છે ને. આની પત્ની લાગે છે, આની દીકરી લાગે છે. બીજો સામાન ચેક કરતો. હું કંટાળી ગયો છું છેલ્લા 8 મહિનાથી ના સાંભળીને. કેટલીય બાધા રાખી, કેટલાય જ્યોતિષીને બતાવ્યું, પણ હજી સુધી ક્યાંય નોકરીનો મેળ નથી પડ્યો. જો દોસ્ત, આ ચંદ્ર, આ ગ્રહો અને આ તારા એના પ્રકાશથી રાતનો અંધકાર દૂર નથી કરી શકતા, તો એ તારા જીવનમાં અજવાળા કેવી રીતના પાથરશે? દોસ્ત, એ ફૂટબોલની ગેમ તો જોઈ જ હશે ને. ફૂટબોલની ગેમમાં તમારે માત્ર યોગ્ય જગ્યાએ ઊભા રહીને બોલ આવે એની પ્રતીક્ષા કરવાની હોય છે, અને જ્યારે બોલ તમારી પાસે આવે ત્યારે પૂરી તાકાતથી ગોલ કરવાનો હોય છે. પણ રોજ સાંજે જ્યારે તમે ઘરે પહોંચો ને અને તમને એવું પૂછવામાં આવે કે ક્યાંય નોકરી મળી, અને તમારે એક પણ શબ્દ બોલ્યો કે તમારા રૂમમાં સંતાઈ જવું પડે ને, ત્યારે આ જિંદગી અઘરી લાગે છે. તો પણ દોસ્ત, તું નસીબદાર છે કે તારા ઘરે કોઈ એવું છે કે જેના લીધે તને ઉઠવાની, દોડવાની અને ઝઝૂમવાની પ્રેરણા મળે છે. એટલે તો સાંભળ, અરે આ એની દીકરી અને ફાધર્સ ડે ઉપર આપેલું આ કાર્ડ. આ એના લગ્નની કંકોત્રી, ડોક્ટર અરુણ વેટ્સ ટીના. આ એના લગ્નનો આલ્બમ પણ છે. અરે આ માણસ તો ડોક્ટર છે, આનો પરિવાર છે, તો આમ તેમ કેમ ફરે છે? પણ આનું ફેમિલી છે ક્યાં? હું એને શોધતું કેમ નથી? એ માણસ લોકોની તકલીફ દૂર કરતો ફરે છે, અને આપણે એની તકલીફ સમજી જ ના શક્યા. તો દોસ્ત, તકલીફ તો બહુ પડે છે, પણ ચાલ્યા કરે. ક્યાં ગયા એ હેમ રહેતો હતો. પણ એની થેલી પણ નથી દેખાતી ને. એ બહુ દૂર નહીં ગયો હોય, ચાલો શોધીએ. એ બસમાં બેસી ગયો એવું લાગે છે. એક કામ કરીએ, પોલીસ કમ્પ્લેન કરીએ. અરે પણ પોલીસ સ્ટેશનમાં જઈને કેવું આવશું? કામ તો એ માણસ મળવો અશક્ય છે યાર. આ એનો બીજો સામાન પડ્યો છે, જોઈએ એમાંથી કશું મળે તો. વિવેકભાઈ, આ શું થયું તમને? કેવી રીતે વાગ્યું? અકસ્માત, એક નાનો અકસ્માત જે મને જીવતા શીખવાડી ગયો. વિવેકભાઈ, તમને ખબર છે અહીંયા જે પેલો માણસ બેસતો ને એ ગાંડો નથી, એ તો ડોક્ટર છે.
એનો પરિવાર પણ છે અને નાની દીકરી પણ છે. હા ખબર છે મને. એ પણ આપણી જેમ એક સામાન્ય માણસ જ હતો જે એના પરિવારને અસામાન્ય પ્રેમ કરતો હતો. પત્નીને શોપિંગ કરાવતો, નાની દીકરીને શાળાએ મૂકવા જતો, નવરાશના સમયમાં એની પત્નીને ઘરકામમાં પણ મદદ કરતો, એની દીકરીને ખૂબ પ્રેમ કરતો. અને હા, જ્યારે કામેથી પરત આવતો ને તે એની દીકરીને આ બધા રમકડા રમતો જોતો ને ત્યારે એનો આખા દિવસનો થાક ઉતરી જતો. પછી 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 એક દિવસ એ લોકો બહાર ફરવા ગયા. એમની કારનો અકસ્માત થયો. પોતે તો બચી ગયો, પરંતુ એની પત્ની અને નાની દીકરી ના બચી શકી. જ્યારે એને એની આજુબાજુ નજર કરીને ત્યારે એને જોયું કે દુનિયાનો દરેક માણસ એક યા બીજી રીતે તો દુઃખી હતો જ. ત્યારે એને એની દીકરીએ કહેલા શબ્દો યાદ આવ્યા. એ કહેતી કે પપ્પા, મારા ટીચર કહે છે કે દુનિયામાં પોતાના માટે તો બધા જ જીવે, પરંતુ જે અન્યના માટે જીવે ને એને સાચો માણસ કહેવાય. તો શું આ વાત સાચી છે? બસ એ દિવસથી એ માણસ ફરતો રહે છે, એની દીકરીના આ બધા રમકડા વેચતો રહે છે. એ રમકડા જ વેચતો, ખુશીઓ પણ વેચતો હતો. કદાચ પોતે તો ખુશ નહોતો, પરંતુ આપણે સૌને ખુશ રહેતા શીખવાડી ગયો. અને હા, આ દુનિયાના લોકો તો તકલીફના ટુકડા ભેગા કરવામાં એની જિંદગી ખર્ચી નાખે છે. જ્યારે પેલા માણસે એ બધા આ તકલીફના ટુકડાને વેચવામાં એની જિંદગી ખપાવી દીધી. તમારો હા શું થયું વિવેકભાઈ? બોલો તો વિવેક. 2 દિવસ પહેલા ઇન્ટરવ્યુ આપ્યો હતો ને, એ કંપનીમાંથી ફોન હતો. એવું વિવેકભાઈ, તો કંપની વાળા શું કહે છે? હા, શું કે છે? મને ધુવારણમાં નોકરી મળી ગઈ. સ્માઈલ પ્લીઝ. સ્માઈલ પ્લીઝ. આ લોકો તો સમજી ગયા અને તમે જો કાકા, જિંદગી છે એટલે તકલીફ તો રહેવાની જ. એક સામાન્ય પથ્થરને પણ મૂર્તિ બનવા માટે હથોડાના ઘા સહન કરવા પડે છે, અને જે પથ્થર હથોડાના ઘા સહન કરે છે ને તે મંદિરમાં સોનાના સિંહાસન ઉપર વિરાજમાન થાય છે. જ્યારે આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, એટલે જીવનમાં કસોટી તો થવાની ને થવાની જ. પણ વિકટ પરિસ્થિતિમાં જે માણસ સદાય હસતો રહીને મુશ્કેલીઓનો સામનો કરે છે ને, જીત હંમેશા તે માણસની જ થાય છે. એટલા માટે તો કહેવાયું છે, હસતા રહો, હસાવતા રહો, હસતા રહો, હસાવતા રહો. સ્માઇલ પ્લીઝ. ખૂબ સરસ નાટક સ્માઇલ પ્લીઝ. હસતા રહો, હસાવતા રહો. વિવેક વચ્ચે જયભાઈ નું જયેશ. હવે નાટકનો દોર આગળ ચાલુ કરીએ. વચ્ચેના સમયમાં
આપણા કલાકારોને ન્યાય આપીએ. એ જે ધારૈયા સિક્કા ટીપીએસ, એ જે ધારૈયા ટીકા સિક્કા ટીપીએસ. બોલો અડધો કલાક એ લોકો કરે ને સેટલમેન્ટ ત્યાં સુધી આપણે ઓય હીરો ભગવાન છે લાઈટ ઓ પ્રશાંત શું કરજે ધુવારન જીબીપીએસ દ્વારા સ્માઇલ પ્લીઝ નાટક જે પ્રસ્તુત થયું એમાં પાત્ર પરિચય જોઈએ તો જયેશભાઈના પાત્રમાં હતા જયેશભાઈ વાઘેલા, અજયભાઈના પાત્રમાં હતા અજયભાઈ અગ્રવાલ, વિવેકના પાત્રમાં હતા વિવેકભાઈ વાડોલિયા, કેવલના પાત્રમાં હતા કેવલભાઈ વૈશ્ય, ચિરાગના પાત્રમાં હતા ચિરાગભાઈ માંડલિયા, લાઇટમેનમાં હતા પ્રિયાંકભાઈ શર્મા અને મ્યુઝિશિયનમાં હતા જેડીભાઈ સિંધા અને ડોક્ટર અરુણના પાત્રમાં હતા માયસેલ્ફ હાર્દિક રાણા.